હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ડિજિટલ બેન્ડ. આજે આપણે જે ધોરણ 12 પછી જે ભરતી આવેલી તે ફોર્મ કેવી રીતના ભરવું અને તેની થોડીક માહિતી કેવી રીતના મેળવવી તે વિડીયો બનાવેલો છે. તો એન્ડ સુધી બન્યા રહેજો, સુધી સાથે જોડાયા રહેજો. પહેલાં તો તમે તમારા બધાના મોબાઈલમાં ગૂગલ ખોલી લો, અથવા તો જે તમારે પીસી હોય તેમાં કોઈ એક પણ ક્રોમ ખોલી લો, બ્રાઉઝર વોટ એવર યુ બ્રાઉઝર યુ યુઝ, તેમાં ક્લિક કરો આરઆરબી અપ્લાય ટાઈપ કરો અને આરઆરબી અપ્લાય જે પેલું લખેલું આવે તેમાં તમે ક્લિક કરો. ક્લિક થઈ ગયા પછી તમને કંઈક આવું વેબ પેજ ખુલીને આવશે, તેમાં આરઆરબી અપ્લાય પર ક્લિક કરો. આરઆરબી અપ્લાય પર ક્લિક કરશો એટલે તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, મિનિસ્ટ્રી ઓફ રેલવેનું. ત્યાં જઈ પહેલાં તો તમારે અહીંયા અપ્લાય લખેલું છે તેના પર ક્લિક કરશો. એટલે તમે જો પહેલી વાર અપ્લાય કરતા હશો તમે આ યરમાં, તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને આ યરમાં તમે કોઈ આરઆરબીની એટલે કે રેલવેની ભરતીમાં ફોર્મ ભર્યું હશે તો તમારે રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. એટલે તમે ડાયરેક્ટ લોગિન કરીને ફોર્મ ભરી શકશો. જો પહેલી વાર હો તો ક્રિએટ એન એકાઉન્ટ ઉપર જવાનું. ક્રિએટ એન એકાઉન્ટ ઉપર પછી કંઈક આવું ખુલશે, ત્યાં તમારે ઓકે કરવું. ઓકે થઈ ગયા પછી તમારે નેશનાલિટી સિલેક્ટ કરવાની. નેશનાલિટીમાં ઇન્ડિયા નાખવાનું. પછી ફૂલ નેમ, 10માની માર્કશીટ પ્રમાણે તમારે અહીંયા નેમ રાખવાનું રહેશે. પછી અહીંયા પાછું એવું રીટાઈપ કરવાનું 10માની માર્કશીટ પ્રમાણે. પછી જો તમે કોઈ પણ વાર તમારું નામ ચેન્જ કરેલું હોય તો યસ કરવાનું, ના કરેલું હોય તો નો કરવાનું. ડેટ ઓફ બર્થ નાખવાની જે તમારી 10માની માર્કશીટમાં એટલે કે લિવિંગ સર્ટિમાં હોય તે બર્થ ડેટ નાખવાની. પાછી રીટાઈપ કરવાની. જમણી બાજુ બધું રીટાઈપ માટેનું ઓપ્શન છે. પછી અહીં જેન્ડર નાખવાનું, જે તમે મેલ ફિમેલ જે હોય. ફાધર નેમ નાખવાનું, ફૂલ ફાધર નેમ નાખી દેવાનું. અહીંયા મધર નેમ નાખવાનું, એ પણ લિવિંગ સર્ટિમાં જોઈને નાખવાનું. ત્યાં જેવી રીતના નાખેલું હોય તેવું જ અહીંયા નાખવું. પછી અહીંયા આધાર નંબર નાખવા, જે તમારું આધાર કાર્ડ નંબર હોય તે. પછી વેરીફાઈ યુઝિંગ આધાર કરવાનું. એટલે ઓટોમેટિક અહીંયા ક્લિક આવી જશે રાઇટનું, વેરિફિકેશન થઈ જશે. તો પછી અહીંયા તમારી ઈમેલ આઈડી નાખવાની, જે તમારે ચાલુ હોય તે નાખવી, કેમ કે તેમાં ઓટીપી આવશે. પછી અહીંયા મોબાઈલ નંબર નાખવાના, તેમાં પણ ઓટીપી આવશે. એટલે તમારા મોબાઈલ નંબર પણ ચાલુ મોબાઈલ નંબર જ નાખવાના રહેશે. તે નાખી દીધા બાદ તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો રહેશે. તો પાસવર્ડ કેવો નાખવો એના માટે અહીંયા હું તમને ટાઈપ કરીને કહું છું કે પાસવર્ડ કેવો નાખવો. પાસવર્ડ કેવો નાખવો તે માટે હું તમને અહીંયા પાસવર્ડ કેવો નાખવો તેનું એક્ઝામ્પલ કહું છું કે તમે એવો પાસવર્ડ બનાવી શકો. જેમ કે કોઈનું નામ છે અનીશ કુમાર, તો એ કેપિટલ રાખશે, પછી NISH @ કરવાનું. પછી જે 1999 એમની બર્થ ડેટ નાખી દેવાની. આ સિમ્પલ પાસવર્ડ છે જે તમને બધાને યાદ રહે તે માટે આવો પાસવર્ડ મેં કહેલો. આ પાસવર્ડ નાખ્યા બાદ પછી તે જ પાસવર્ડ અહીંયા કન્ફર્મ પાસવર્ડમાં નાખવાનો. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા આપેલા તે કેપ્ચા નાખવાના. પ્રીવ્યુ અને ક્રિએટ અકાઉન્ટ કરવાનું, એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. અને રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ તમારો તમને ઈમેલ આઈડી પર અને મોબાઈલ નંબર પર મેસેજ આવી જશે, જે તમારે સાચવીને રાખવાનો છે. ને પછી તમારે અહીંયા લોગિન હિયર, ત્યાં જઈને લોગિન કરવાનું રહેશે. લોગિનમાં તમારે પહેલાં અહીંયા મોબાઈલ નંબર નાખવાના રહેશે, અને પછી જ્યાં સેકન્ડ ઓપ્શન પાસવર્ડનો છે ત્યાં તમારે પાસવર્ડ નાખવાનું રહેશે. પણ જે કેપ્ચા જે અહીંયા હોય તે જ નાખવાના. પછી લોગિન કરવાનું. લોગિન પર ક્લિક કરશો એટલે કંઈક તમને આવું ખુલેલું જોવા મળશે. પછી તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરશો પછી તમને જે ભરતી અહીંયા હાજર હશે તે ભરતીના નામ અને તેની ડિટેલ અહીંયા લખેલી આવશે. તેમાં પહેલી શકો છો તે આ પહેલી ભરતી છે એ 12 પાસ ઉપર છે, અને જે અહીંયા બીજી આપેલી છે તે ગ્રેજ્યુએશન ઉપર છે. તો આપણે આ 12 પાસ ઉપરની ભરતી ભરવાની છે. તો પહેલાં અહીંયા જઈ ક્લિક કરશો એટલે ત્યાં તમારે
બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે ગુજરાતમાં એક અમદાવાદ જ લાગુ પડે છે, તો તે અમદાવાદ ઉપર ક્લિક કરશું અને અહીંયા આઈ એમ નોટ કરન્ટલી ડિબેટ બાય એની આરઆરબી આરઆરસી, એટલે કે મને બંધન કરતા કોઈ એક્ઝામમાં બંધન કરતા કર્યું નથી, ત્યાં ઉપર ક્લિક કરશું. ત્યાં નેક્સ્ટ કરશું. નેક્સ્ટ થઈ ગયા પછી આવી રીતના ખુલશે. નેક્સ્ટ થઈ ગયા પછી તમને કંઈક આવી રીતના ઇન્ટરફેસ જોવા મળશે. તેમાં 5 સ્ટેપ છે કુલ, તે 5 સ્ટેપ ભરવાના રહેશે. પહેલું તો પર્સનલ ડિટેલ છે, પછી બીજું અધર ડિટેલ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને પ્રેફરન્સ, જે પોસ્ટ છે તેમાં પ્રેફરન્સ નાખવાનો રહેશે. પર્સનલ ડેટામાં ઇન્ડિયા, મારે રજિસ્ટ્રેશન ઓલરેડી થઈ ગયેલું છે એટલે અહીંયા ડિટેલ બધી ઓટોમેટિક આવી જશે, તમારા લોકોને પણ આવી જશે આટલી ડિટેલ. પછી અહીંયા મેરિટલ સ્ટેટસ નાખવાનું, પછી રિલિજન કયું છે તમારું, હિન્દુ, મુસ્લિમ, જે કાંઈ પણ હોય તે, જૈન, મધર ટંગ નાખવાની, એટલે કે તમારી માતૃભાષા કઈ છે. પછી તમારી એક્ઝામ કયા મીડિયમમાં દેવા ઈચ્છો છો તે એક્ઝામ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. પછી તમારા બોડી ઉપર કોઈ માર્ક હોય તો તે માર્ક અહીંયા લખવાનો રહેશે. એક માર્ક કોઈ લખવો કમ્પલસરી છે. માર્ક 2 ના લખશો તો પણ ચાલશે, પણ માર્ક 1 લખવું કમ્પલસરી છે. એટલે તમારા શરીર ઉપર, કોઈ ચહેરા પર, કોઈ હાથ પર તલ હોય તો એ તમે ઇન્ડિકેટ કરી શકો છો. કમ્યુનિટી ડિટેલ્સ, તેમાં કમ્યુનિટી ડિટેલ્સમાં તમારે પહેલાં કમ્યુનિટી એટલે કે તમારી કાસ્ટ કઈ છે, પછી નેમ ઓફ ધ કાસ્ટ, તમે પાછી એમાં સબ કાસ્ટ પડે તે સબ કાસ્ટમાં તમે કાસ્ટ કઈ છે. પછી સર્ટિફિકેટ તમારું નેશનલ લેવલનું હોવું જોઈએ, જે સેન્ટ્રલ ગવર્મેન્ટના ફોર્મેટ મુજબ હોવું જોઈએ, જે તમે તમારા મામલતદાર કચેરીએ, એસડીએમ પાસે જઈને, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે જઈને કઢાવી શકો છો. અને તે સર્ટિફિકેટના નંબર અહીંયા લખવાના રહેશે. પછી તે કોને ઇસ્યુ કર્યું, જેમ કે કોઈ મામલતદારે ઇસ્યુ કરેલું હોય તો રેવન્યુ ઓફિસર નોટ બિલો ધ રેન્ક ઓફ તહેસીલદાર લખવાનું રહેશે. કોઈ ડીએમએ ઇસ્યુ કર્યું હોય તો ડીએમ, એસડીએમએ ઇસ્યુ કર્યું હોય તો એસડીએમ, એવી રીતના અહીંયા લખવાનું રહેશે, તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારે સ્ટેટ નાખવાનું રહેશે. પછી કઈ તારીખે તમારું કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ થયું તે ડેટ નાખવાની રહેશે. પછી આ ચૂઝ કરવાનું ભૂલતા નહીં કે તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ તો ત્યારે તમને રેલવેનો ફ્રી પાસ, એટલે કે તમારું ભાડું બચે તે માટે રેલવે આ પ્રોવાઈડ કરે છે ફ્રી પાસ સર્વિસ. તો તેમાં યસ, અથવા જો તમારે ફ્રી પાસ સર્વિસનો લાભ લેવો હોય તો યસ કરવાનું, ના લેવો હોય તો ન કરવાનું. અને જે તમને નજીકનું રેલવે સ્ટેશન પડતું હોય તે રેલવે સ્ટેશનનું નામ અહીં લખવાનું, જેથી તમને સગવડતા રહે. અહીંયા તમારું કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું, જે 500 કેબીથી વધારે ના હોવું જોઈએ અને પીડીએફમાં જ હોવા જોઈએ. આ આરઆરબી એનટીપીસી ફોર્મના બધા ડોક્યુમેન્ટ પીડીએફ ફોર્મેટ જ બનાવીને રાખજો અગાઉથી, અને એ 500 કેબીથી વધારે ના હોવા જોઈએ. સિલેક્ટ કરી લેવું, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવી, આ બધી આપણી છે એડ્રેસની ડિટેલ છે. પોસ્ટલ એડ્રેસ, જ્યારે આપણે પછી એક્ઝામ ક્લિયર થઈ જાય અને પછી કમ્યુનિકેશન આપણે હારે કરવું હોય ત્યારે આ એડ્રેસ કામ લાગે છે, તો એડ્રેસ કેરફુલી બધા નાખજો. અને પછી અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે જો તમે જે અત્યારે રહેતા હો અને જે તમારું પરમેનન્ટ એડ્રેસ હોય તે બે સેમ હોય તો. પછી સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ થઈ જાય પછી કંઈક તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે. તમારી પર્સનલ ડિટેલ અપડેટ થઈ ગઈ છે. હવે અધર ડિટેલ્સ નવાની, એમાં આરયુઓ એક સર્વિસમેન, જો તમે આર્મીમાં જોબ કરતા હો અથવા તો પહેલાં કરતા હતા તો એમાં યસ રાખવાનું, ના કરતા હોય તો નો કરવાનું. પછી ડિસેબિલિટી હોય તો યસ, ના હોય તો નો. સ્ક્રાઇબની જરૂર હોય તો યસ કરવાનું અથવા નો. પછી ઈબીસી સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું. આર યુ એન એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે, જો તમે ઇન્ડિયન રેલવેમાં જોબ કરતા હોવ તો તમારે યસ કરવાનું, ના કરતા હોય તો ન કરવાનું. અને તેનું ડિપાર્ટમેન્ટ, કયા ડિપાર્ટમેન્ટમાં તમે જોબ કરો છો તે નાખવાનું. પછી અહીંયા નીચે તમારી બેંક ડિટેલ નાખવામાં આવશે, તેમાં તમારે કેરફુલી બેંક ડિટેલ નાખવાની, કેમ કે જે તમે આગળ ફી પેમેન્ટ કરશો તે રિફંડેબલ છે. જેમ કે બોયઝ માટે 500 રૂપિયા સમથિંગ છે અને ગર્લ્સ માટે 250 છે. તો તે ફીઝને પાછી રિફંડ આવી શકે તેવા જ બેંક અકાઉન્ટ નંબર અને તે જ આઈએફસી કોડ નાખવો. જે તમારું બેંક અકાઉન્ટ ચાલુ હોય તેવા નંબર નાખવાનું. પછી સેવ કરવાનું, પછી નેક્સ્ટ કરવાનું. પછી થર્ડ સ્ટેપ ખુલશે જે એજ્યુકેશનલ ડિટેલ્સ છે. એજ્યુકેશનલ ડિટેલ્સમાં તમારે તમારી
અહીંયા ક્વોલિફિકેશનમાં જોઈ 12+ સર્ટિફિકેટ એડ કરવાનું રહેશે અને બેચલર ડિગ્રી. બેચલર ડિગ્રી આ ભરતીમાં કમ્પલસરી નથી, તો તે અપલોડ ના કરશો તો ચાલશે. ખાલી 12માનું સર્ટિફિકેટ અપલોડ કરી દેશો તો પણ ચાલશે. 12માનું સર્ટિફિકેટ અપલોડ કરશો એટલે તમને કંઈક આવું જોવા મળશે. તેમાં ડિસિપ્લાઇન એટલે કે તમારે 12 ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, જ્યાં તમે સ્ટેટમાં રહેતા હો, ગુજરાત. પછી ડિસ્ટ્રિક્ટ, બોર્ડ, તમારે કયો બોર્ડ છે, ગુજરાત બોર્ડનું જે આપણે ગાંધીનગર બોર્ડ છે એ લખવાનું રહેશે. રિઝલ્ટ ડિક્લેરેશનની તારીખ એટલે કે રિઝલ્ટ આપ્યાની તારીખ એટલે કે આપણે રિઝલ્ટમાં તારીખ જોઈ લેવાની, એમાં યર લખેલું હશે, માર્ચ અને વર્ષ લખેલું હશે તમારું. તે ડેટ તેમાંથી જોઈને નાખી દેવાની. પછી ત્યારે તમારે તમે કોમ્પ્યુટરમાં ટાઈપિંગની સ્કિલ ધરાવો છો કે નહીં તે તમને પૂછે છે. તમારે યસ ઓર નો કરવાનું છે અને 12માં કેટલા પર્સન્ટેજ છે તે તમારે પર્સન્ટેજ અહીં નાખવાના છે અને અપલોડ સર્ટિફિકેટ કરવાનું છે. આટલું થઈ ગયા પછી તમારું બધી ડિટેલ એડ કર્યા પછી અહીંયા આપણે એડ ઉપર ક્લિક કરીશું એટલે આપણી એજ્યુકેશનલ ડિટેલ બધી એડ થઈ જશે. અને પછી આપણે લાસ્ટમાં નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ સ્ટેપ ઉપર વયા જશું. અહીંયા ફોટો અપલોડ કરવાનો છે, તે પણ તેની સાઇઝ 320 અને 240 પિક્સેલની હોવી જોઈએ. એટલે કે 30 KB થી 70 KB નો ફોટો હોવો જોઈએ, તેનાથી વધારે કે ઓછો નહીં. અને સિગ્નેચર પણ કંઈક 60ની અને 140ની વચ્ચે હોવો જોઈએ અને 30 KB થી 70 KB નો હોવો જોઈએ. સેવ કરી દેશો. સેવ થઈ જાય પછી નેક્સ્ટ કરવાનું. નેક્સ્ટ કરશો એટલે નેક્સ્ટ લાસ્ટ સ્ટેપમાં તમે જતા રહેશો. તેમાં આપણે પ્રેફરન્સ દેવાના છે, જેમાં અહીંયા તમે એલિજિબલ પોસ્ટ અથવા ઝોન ટુ અપ્લાય એવું કંઈક લખેલું હશે. તેમાં આ બધી પોસ્ટ છે, તેમાં પોસ્ટ વાઇઝ જેમ કે તમારે પહેલાં પ્રેફરન્સ ઉપર કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક રાખવું હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારે જમણી બાજુ જોવા મળશે. મેં જેમ કે અહીંયા ક્લિક કરેલું તો અહીંયા આવી ગયું જમણી બાજુના ભાગ ઉપર. તે મારો પ્રેફરન્સ છે. જો પાછો તમને કરીને બતાવું. આ પેલું પ્રેફરન્સ મેં ક્લિક કર્યું હતું અહીંયા તો જમણી બાજુ આવી ગયું. એવી રીતના 4 પ્રેફરન્સ તમારે જે રાખવા હોય એવી રીતના 1 બાય 1 એડ કરી દેજો. અને પછી આઈ હેવ ઉપર ટીક માર્ક એગ્રીનું કરજો. પછી અહીંયા બધા ટીક માર્ક એગ્રીના અને અહીંયા જે પ્લેસ ઉપરથી તમે ફોર્મ ભરતા હોય તે પ્લેસનું નામ રાખી દેવાનું. અને પછી સેવ કરી પ્રિવ્યૂ એપ્લિકેશન કરી લેવાનું, જેથી તમને તમારી એપ્લિકેશનનું એક PDF ફોર્મેટમાં જોવા મળશે. તે તમારે ચેક કરી લેવી કેરફુલી કે તેમાં કાંઈ મિસ્ટેક ના હોય. મિસ્ટેક હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થશે, જેથી તમારું ફોર્મને 2 વાર ચેક કરી લેવું. પ્રિવ્યૂ એપ્લિકેશન થઈ ગયા પછી તમારે ફી પેમેન્ટ કરવાની રહેશે. તમે જ્યારે પ્રિવ્યૂ એપ્લિકેશન કરશો પછી જ્યારે લાસ્ટમાં ફાઇનલ સબમિટ કરશો પછી આ તમને પેમેન્ટના બ્રાઉઝરમાં તમારું પેજ ખુલી જશે અને ત્યાં જઈને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ માટે તમને એક ખાસ સૂચના છે. જો તમે કોઈ સાયબર કેફે પાસે ફોર્મ ભરાવતા હોવ તો તમારે તમારું ઓનલાઈન પેમેન્ટ તમારા ફોનમાંથી જ કરવું, જેથી તમને જે આ ફીસ ઓનલાઈન ફીસ તમે જે ભરો છો તે તમને પાછી મળી શકે. બિકોઝ કે આ ફીસ રિફંડેબલ છે એટલા માટે. એટલે તમારા બેંક અકાઉન્ટમાં પાછી જમા થઈ જશે જ્યારે તમે એક્ઝામ દઈને આવશો. ત્યાર પછી જો કોઈ એક્ઝામ દેવા નહીં જાય તો તેમની ફી જમા નહીં થાય, એક્ઝામ ફી જમા નહીં થાય. હેલો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ મારા ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવી અવનવી માહિતી અને અવનવા અપડેટ તાત્કાલિક મળી જાય. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો, જેથી જ્યારે હું મારો વિડીયો અપલોડ કરું ત્યારે તમને મારો વિડીયો પહેલાં જોવા મળે, જેથી તમે માહિતીથી અપડેટ રહી શકો. આભાર તમને બધાને મારો વિડીયો જોવા બદલ.